શ્વેતા જલ્દી તૈયાર થાવ. તો માખણ માથું જોડવાનું રહ્યું છે. અરીસામાં જોઈને ઓળી લઉં છું. અમે જે જગ્યાએ જઈશું ને જગ્યા નામ નહીં દઈ ત્યાં જઈને દેશું. એટલે તમારે આખો બ્લોગ જોવાનો હે ને આ સરપ્રાઈઝ તમને ખબર પડશે ક્યાં ગયા ને અત્યારે અમે બોલશું જ નહીં. જો કાજલ તમાર હગલું આ બાબા રામદેવ પતંજલિ ના કાજલ આવા હે હાવ બાબો રામદેવ એવો જ છે ને ડોલો. જો તો ખરી પણ આવા કાજલ તૂટલા તું તોડી નાખ પણ બાબાનું નામ શું કામ દેખી? મમ્મી બસ ને મમ્મી આ બધી હરકત તારી છે. આ બધી હરકત તારી છે. મિત્રો અમે જાય છે રેડી થાય છે. આ હું વ્હાઈટ કાજલ કરું છું. ગમે ચોટલો લીધો નાનકડો. કોમેન્ટ કરીને કેજો રુદ્રાક્ષ આપણે શેમાં પહેરાય? આપણે રેડ દોરામાં પહેરાય કે બ્લેક? મેં ચેતન મારો ફ્રેન્ડ બ્રાહ્મણ નો છે એને પૂછ્યું તો એને કીધું કે રેડ માં પહેરજે. તો રેડ માં પહેર. ના દોરાની શું કિંમત? કે એમાં એવું છે કે જેને જે ગ્રહ નડતો હોય ને એ હિસાબથી પહેરે, પણ રેડ માં પહેરવું ને સારું. સૂર્યદેવ નારાયણ ના આશીર્વાદ મળતા રહે. આમ હે ને શનિ દોષ લાગતો હોય ને પણ કુંભ રાશિ વાળાને તો શનિ ને મહેરબાની હોય, આશીર્વાદ હોય. વાળ ખેંચાણા તો ચોટલો છોડવો પડ્યો, બહુ ખેંચાઈ ને. તો આમાં આપણે બિંદી કરશું. ગાંડીગીર છે આ ગાંડીગીર છે. અહીંયા હમણાં આગળ વાંદરા આવ્યા હતા, લપસિયા આવ્યા હતા, ઘોડા આવ્યા હતા. હું લપસ્યા એ આપણે વાડી વાળું શૂટિંગ લેવા કરતા અહીંયા લગી આવી જાય તો હાલે. હે હાલે કે નહીં? એલા આ રોડ યાદ રહી ગયો તો ને વિજય? ઓલા વાડી મોલા ભાઈ આવીને હેરાન કર્યા ઘરે હે ને. હવે અહીંયા આયલું આવું થોડીક લોંગ ડ્રાઈવ થઈ જાય ને વીડિયો ઉતરી જાય. તો આ ગીરનો રોડ છે. કયું જંગલ છે કે શું નહીં છે ને હું તમને કહું, સામે છે ને મોર નહીં આવે છે. અહીંયા સિંહ આવે ને તો દોટ મૂકીને ભાગજે મમ્મી. આ હે સૂર્યદેવ. હે ભગવાન, ઢળતા હુઆ સૂર્યદેવ ખૂબ આગળ વધારજો ઈશ્વર. કલર કેટલો સરસ છે. દીકરીને ખૂબ આગળ વધારજો. કલર કેટલો સરસ છે. જસ્ટ ઇમેજિન યાર. સામે હાઈવે રોડ છે. આપણે આ વાડી આવશું હો. ફોન લગાવો. એનો કલર ઉપર વાડી કેટલી સરસ. હા તો ફોન લગે એનો વ્લોગ ઉતરે ને એટલે આપણે જાય ત્યાં સામે. જો મારો એક વિડિયો જો આમ કે જો હાથમાં તમને એમ લાગે મારા હાથમાં સૂર્ય બરોબર. આગળનો પાછળનો સેજ આમ લો. જો મારા હાથમાં સૂર્ય એવું લાગે હે, એમ જ લાગે કે મારા હાથમાં હે. જો આ હે ને આ રીતના અહીંયા ઓલા ફોટા શૂટ થાય. તમને ખબર હોય તો હાથમાં ઓલા ફોટા શૂટ કરાવે. આ બધું ઝીણું ઝીણું ઉગ્યું છે પણ ખડ ખાડ સુકાઈ ગયું છે ને એટલે. નહીતર ધ્યાન રાખવું પડે. ક્યાંક છે ને સાપ આવે, નાગ દાદા આવે. કેટલું જંગલ છે, મસ્ત છે. વિદલા ઓલી છોકરીનું ઓલું શૂટિંગ કર લો હે વિદલા. તે મને નહોતી કાઢી ઓલી રીલ્સ ઓલી છોકરીની. હાલો પછી જો હું કાઢું હું રીલ્સ ગોતું હું. થોડુંક જ નેટ પકડાય છે વિદલા. ભલે ને લેતો જ હોય. હિન્દી એટીટ્યુડ શાયરી લખ. આ છે ગરમ નાખ્યા છે ચાલુ કરી દે. હમણાં હું તો આ બધું લઈને પછી ઉતાર લઈશ. તો આ છે રકાબી. હાલે ગેલેરીમાં આવતો છે. આપણે રકાબી ગોતી ગરમ ગાંઠિયા લઈ આવ્યા, ભાખરી કરી, ચા ગરમ કરીને, કઢી ગરમ થાય છે. સમાજમાં વેલા ગઈ હતી. પેડ મારી દુખી ગઈ છે. ગાડલું બદલાવાનું થયું છે. મારા વાલા વાલા મોરચા, મારા વાલા જો અમારા રાજકોટ રંગીલામાં સંભારો કોઈ નો ઘટે હો. આમ જોવો કેટલા સંભારા મોટા ભરી ભરીને આમ જો કેટલું દે છે. આમ તો જોવો તમે આ સંભારો વૈધો હોય તો બપોરે હાલે ગરમ કરીને ખાવ વઘારીને. આમ તો જોવો તમે આ જોવો ચટણી. આ હા 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 એની માને આવું હોય થાય. આજે બધું પેટ ભરીને ખાઈ લ્યો. તો આવી જાવ દોસ્તો નાસ્તો કરવા માટે ફટાફટ. સબસ્ક્રાઇબ નહીં. ચાલો થાળી કઢી લઈ અહીંયા. કઢી અમે હમણાં લઈ આવી છીએ. આ થાળી છે બસ કઢીની ડીશ. પૂરું હો હવે નોળિયા. મારે હું ને મારે ઉતારવાનું
વાસણ ઉટકા વાસણ કરી નાખ્યા અને ભાવલો અને કાજલ બે ભાગતા હતા ને તો હું જોઈ ગઈ પણ મેં કાજલની માને કીધું તો કાજલની માં કે હોય જ નહીં પછી 2 દીથી એ ઘરે આવી નહીં ને ત્યાં એ સમજી અને લઈ ગયો ક્યાં ખબર છે લાલાની હોટલે લઈ ગયો. હવે લાલો ગયો ઘરે આ બધા મેં કપડા મૂકેલા છે ને તાર મૂકો નથી કબાટમાં ભાવલાને માર પૈડા વગર રહેવાનું જ નથી કેમ કે બહુ છોકરીને ભગાડવાનો શોખ છે. એ બધી મૂકને પેલા કિસલો ભગાડતો ભાવલો ભગાડે બધા ભાગીને રહેશે તો આપણે શું કરી લેવું. આ નેપકીન આ બધી વસ્તુ ઠેકાણે મૂકી મેં મૂકેલી દીધા છે ક્યારે મૂકીશ આ તો હવાર મૂકીશ. એમાં એવું છે ને કે ભલે બપોર પછી ટીવી કર્યું પણ મારી આંખની રોશની માથું ભારે લાગે છે. ઓલા શેમ્પૂથી માથું ધોયું હોય ને એટલે ભીનું હોય એટલે માથું ભારે લાગે નાઈને તરત કોરું કરી અને વા બેહી જવાય ગેલેરીમાં તડકે. એમ ભીનું લાગતું હતું. એમ તો ભીનું હતું એટલે બહુ પાછે નથી નાખ્યું તેલ ઉપર નાખીને ઘૂસ કાઢી દીધી છે. રાતના ની પીન કાઢીને પૂજે નકર વાગી જશે માથા ભરાઈ હું ગઈ ઓલા મેં નહીં વાપરું આ એક જ શેમ્પુ વાપરીશ. એ તો ટીવી જોવે એટલે માથું દુખે એવું કઈ નથી ખાલી પૂછડી દઈ દેવી શેમ્પુ ગૂંચ નીકળી જાય. બેય ને ઓલા શેમ્પુ ને માસ્ક. હા ગૂંચ નીકળી જાય બાકી તો બહુ રે તો ગૂંચ બેટી કાઢીને ધોઈ હતી પહેરી લીધી બધી 3 પાછી જો પહેરી લીધી મેં. હા હા કેમ ઠંડી ભાઈ છે સ્વેટર પહેરીને બેહસ ના આ સ્લીવલેસ છે ને તો વચ્ચે છાતીથી કટ દેખાતી હતી એટલે પછી ફાંકી ખાવી છે તારે અને ગાઉન પહેર લે. દવા દઈ દે ને દવા ખાઈને પછી સુઈ જઈશું વેલા દવા હું ઓલી વિટામિન ની ગોળી એ હવા લઈ લઈશ વિટામિન ની દવા. તાર તો કેળા સાકર ટેટી ને બધું ખાધું ને એટલે સારું. ફ્રૂટ ખાવાનું મન કરે કે ફ્રૂટ ખાવી હોય ફ્રૂટ ખાવા બે આટલો જ માન ખાઈ શકે જો તાર વાળા ને એટલું તેટલું ખવાય અને છે ને કાલ બપોર પછી ઘર છે ટીવી. એ તો બપોર પછી જ તો ટીવી જોઉં છું કે હવારમાં પોરમાં નથી બેસી જતી ટીવી જોવા તો તું જોવસ કરસ પછીથી રાત લઈ બહુ તારા વાળ મારા શરીરમાં ચોટેલા આવે છે ફેંકી દેજે રીચે ન રાખતી ખાધી દીધા હાલો ફાકી અંબાઈ દઉં હું ખાવ ફાકી કાઢ રહેવા દઉં. ના ખાઈને હવારમાં જવાય હાલો હાલો તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કરો ફોલો કરો. અને બાર ફેંકી દે હવે ચાલો ફોલો કરજો બારીમાં નાખ દે જા પાણીનો કળસો ભરી દે ને મને ફાંકી દે અંબાઈ વાલ ભેગા થાય. બાય બાય ફોલો મી સબસ્ક્રાઇબ બાય બાય.